સુરત વેસુ એન્કલેવ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર ગત મોડી રાત્રે 3 કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માત BE6 નંબરની કાર BMW અને મારુતિ સ્વિફ્ટ વચ્ચે થયો. સ્થાનિક લોકોના કહેવા મુજબ BE6 કાર 150 કિલોમીટર કરતાં વધુની ઝડપે દોડી રહી હતી, જેના કારણે ચાલકે સ્ટીયરિંગનો નિયંત્રણ ગુમાવ્યો અને બીજી 2 કારો સાથે અથડાઈ હતી. અકસ્માતની ચપેટમાં આવેલા મનપાના 3 લાઇટ પોલ પણ ઉખડી ગયા. BMW અને BE6 કારની એરબેગ ખુલી ગઈ, જ્યારે સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલાને માથે અને શરીરે ઈજા આવી. 3 ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે. પોલીસે મુખ્ય કાર ચાલકને ગિરફ્તાર કરી કાર સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અકસ્માત સ્થળે જોઈએ તો કેટલાક લોકો પણ સ્તંભ થઈ ગયા હતા. આ વિસ્તારમાં ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનું જાણે નિયમ બની ગયો છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે રાત્રિના આશરે 1 વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો, જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયન પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા. ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર, જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 6667, અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 1718. આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે. અને એમાં જે આ રિતેશભાઈ છે, એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે. સર, સીસીટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે? શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ BMW અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી. ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી. સર, આ બધો પરિચિત છે BMW અને BE6 ના કારના? હા, બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે. સર, કશે દારૂ પીને આવ્યા હતા? ક્યાં દારૂ પીધો હતો એ લોકો, કે પાર્ટી હતી, શું હતું? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, આરોપીઓ ક્યાં ગયા હતા, ક્યાંથી આવી રહ્યા હતા? એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા. સર, બંને ગાડીમાં કેટલા લોકો હતા અત્યારે પ્રાથમિક જાણ? બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ 2 લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં, અને BMWમાં પણ 2 લોકો હતા. કોઈ વિદેશી નાગરિક પણ હતો સર? એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કંઈ. સર, આ લોકો દારૂ ક્યાંથી લાવે? દારૂની બોટલ કંઈ જપ્ત કરવામાં આવી છે ખરી? એક દારૂની બોટલ મળી આવી છે, જે 6C ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે. સર, કઈ પ્રાથમિક તપાસમાં જાણવા મળે કે દારૂની બોટલ કેવો અમેરિકાથી લાવ્યા તેવું વિદેશી નાગરિક પાસે? એ તપાસ ચાલુ છે.